કેમ છો મારા મિત્રો? સમાચાર સવારમાં આપનું સ્વાગત છે। વિડીયોમાં જોડાયેલા નવા દર્શકો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને જૂના દર્શકો વિડીયોને લાઇક કરી દો। તો ચાલો જોઈએ આજના તાજા અને સૌથી મોટા સમાચાર। બનાસકાંઠાના વાતાવરણમાં પલટો આવ્યો। વહેલી સવારથી બનાસકાંઠાના વાતાવરણમાં પલટો આવ્યો હતો। જિલ્લાના પાલનપુર, ડીસા, અમીરગઢ, દાંતા અને વડગામ વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું। ઉલ્લેખનીય છે કે બાજરીનો પાક હજુ ખેતરમાં હોવાથી ખેડૂતોને નુકસાનની ભીતિ છે। જો વરસાદ વરસે તો ખેડૂતોને મોટું નુકસાન થઈ શકે છે। આજે ક્યાં પડશે વરસાદ? હવામાન વિભાગના અનુમાન મુજબ આજે સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પડી શકે છે। કેટલાક વિસ્તારોમાં ગાજવીજ અને પવન સાથે વરસાદની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે। આ સિવાય છોટા ઉદેપુર, નર્મદા સહિત આ જ વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહી શકે છે। વરસાદના કારણે તાપમાનમાં ઘટાડો થશે અને લોકોને ગરમીમાંથી રાહત મળશે તેવી આગાહી કરવામાં આવી છે। રાજ્ય સરકારનો મોટો નિર્ણય। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતોની સિંચાઈ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને મહત્વનો નિર્ણય લીધો છે। નર્મદા મુખ્ય નહેરોમાં 15,000 ક્યુસેક પાણી છોડવાની શરૂઆત કરવામાં આવી છે। નિર્ધારિત સમય કરતા વહેલા પાણી છોડવાથી ઉનાળુ પાકો સુકાતા રોકાશે અને હજારો ખેડૂતોને મોટી રાહત મળશે। સરદાર સરોવર ડેમમાં પાણીની આવક સતત ચાલુ છે। હાલની સ્થિતિની વાત કરીએ તો સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી 127 મીટર પર પહોંચી છે। ગુજરાતના માથે સૌથી મોટો ખતરો। યુરોપિયન યુનિયનની હવામાન એજન્સી કોપરનિક્સના તાજેતરના અહેવાલ મુજબ ભારતના 2026ના ચોમાસામાં સરેરાશ કરતા ઓછા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। ગોડઝિલા એલ નીનોના પ્રભાવને કારણે પશ્ચિમ અને મધ્ય ભારતના વિસ્તારોમાં વરસાદમાં ઘટાડો થઈ શકે છે। ગુજરાત, મહારાષ્ટ્ર, કોંકણ અને ગોવા સૌથી વધુ અસરગ્રસ્ત બની શકે છે। આ પરિસ્થિતિ ખેડૂતો, ગ્રામીણ અર્થતંત્ર અને જળ પુરવઠા માટે ચેતવણીરૂપ માનવામાં આવી રહી છે। સાળંગપુર હનુમાનજીને કોપીરાઇટ સુરક્ષા। બોટાદ જિલ્લાના વિશ્વવિખ્યાત બોટાદ સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજના પવિત્ર વારસાના સંરક્ષણ માટે મંદિર ટ્રસ્ટે ઐતિહાસિક પગલું ભર્યું છે। હનુમાનજીના વિવિધ દિવ્ય સ્વરૂપો, નામો, ચિત્રો અને આધ્યાત્મિક અભિવ્યક્તિઓને કોપીરાઇટ અને ટ્રેડમાર્ક સુરક્ષા આપવામાં આવી છે। હવે કોઈપણ વ્યક્તિ કે સંસ્થા ટ્રસ્ટની મંજૂરી વિના આ નામો કે ચિત્રોનો વ્યાવસાયિક ઉપયોગ કરી શકશે નહીં। ભરૂચની જામા મસ્જિદને લઈને જૈન સંતનો મોટો દાવો। ભરૂચની જામા મસ્જિદને લઈને ફરી વિવાદ ઉભો થયો છે। જૈન સંતો અને આગેવાનોએ સ્થળની મુલાકાત લઈ તેને પ્રાચીન જૈન તીર્થ સમડી વિહાર હોવાનો દાવો કર્યો છે। રાજસુંદર વિજયજી મહારાજે આક્ષેપ કર્યો કે તેમને મસ્જિદના ભોંયરામાં જવાની મંજૂરી આપવામાં આવી ન હતી। સંતોના જણાવ્યા મુજબ સ્થળ પર થયેલું નવું બાંધકામ ખોટું છે અને ધરોહરની ઉપેક્ષા થઈ છે। જૈન સમાજે સ્થળના સંરક્ષણ અને સંવર્ધનની માંગ કરી છે। પેટ્રોલ ડીઝલને લઈને મોટા સમાચાર। મોદી સરકારે ડીઝલ અંગે મોટો નિર્ણય લીધો છે। સરકારે ડીઝલ વેચાણ પર મર્યાદા લગાવી છે। હવે વ્યક્તિ દીઠ 200 લીટરથી વધુ ડીઝલ આપવામાં આવશે નહીં। સરકારનું કહેવું છે કે આ નિર્ણય ડીઝલની જમાખોરી, બિનજરૂરી સંગ્રહ અને કાળાબજારને રોકવા હેઠળ લેવામાં આવ્યો છે। વધુમાં આ નિર્ણય 90 દિવસ સુધી અમલમાં રહેશે, જો કે જરૂર પડવા પર તેને લંબાવવામાં પણ આવશે। સોના ચાંદી પર મોદી સરકારનો મોટો નિર્ણય। મોદી સરકારે સોના અને ચાંદીના ઇમ્પોર્ટ બેઝ પ્રાઇસમાં મોટો ઘટાડો કર્યો છે। સોનાની બેઝ ઇમ્પોર્ટ કિંમત $80 ઘટાડીને $1300 પ્રતિ 10 ગ્રામ અને ચાંદીની કિંમત $270 ઘટાડીને $2092 પ્રતિ કિલોગ્રામ કરવામાં આવી છે। આ આયાત કિંમતના આધારે જ ટેક્સ નક્કી થાય છે। સરકારના આ નિર્ણયથી આયાતકારોને મોટો ફાયદો થશે અને સ્થાનિક બજારમાં કિંમતો ઘટતા ગ્રાહકોને પણ રાહત મળી શકે છે। જયશંકરનો ટ્રમ્પને જવાબ। ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે રશિયન ઓઇલ ખરીદી મુદ્દે અમેરિકા અને પશ્ચિમી દેશોના વલણ પર સવાલ ઉઠાવ્યા। તેમણે જણાવ્યું કે 2022માં રશિયા યુક્રેન યુદ્ધ બાદ ઓઇલ બજાર સ્થિર રાખવા માટે અમેરિકાએ જ ભારતને રશિયાથી ઓઇલ ખરીદવા પ્રોત્સાહિત કર્યું હતું। બાદમાં ભારતે પોતાના હિતમાં ખરીદી વધારતા તેના પર ટિપ્પણીઓ થવા લાગી। જયશંકરે કહ્યું કે ભારત રાષ્ટ્રીય હિતોને ધ્યાનમાં રાખીને ઉર્જા સંબંધિત નિર્ણયો લે છે।
અમદાવાદ પ્લેન ક્રેશના 1 વર્ષ બાદ અંતિમ રિપોર્ટની રાહ. 12 જૂન 2025ના રોજ અમદાવાદથી લંડન જતું એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું હતું, જેમાં 241 લોકોના મોત થયા હતા. પ્રાથમિક તપાસ મુજબ ટેકઓફ બાદ બંને એન્જિનના ફ્યુઅલ કટ ઓફ સ્વિચ બંધ થઈ ગયા હતા. ICAOના નિયમો અનુસાર આ ભયાનક અકસ્માતની પ્રથમ વર્ષી પર તપાસ એજન્સી AIB દ્વારા અંતિમ રિપોર્ટ અથવા વચગાળાનું નિવેદન જાહેર કરવામાં આવે તેવી સંભાવના સેવાઈ રહી છે. અમદાવાદમાં ફરી ડિમોલિશનની કાર્યવાહી. અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશને ફરી એકવાર ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરી છે. શહેરના પૂર્વ વિસ્તારમાં મોની હોટલના ગલીના શાક માર્કેટ પાસે આવેલા આંબા તળાવમાં ડિમોલિશન ચાલુ છે. તળાવમાં આશરે 160 થી વધુ ગેરકાયદે બાંધકામો આવેલા છે. પોલીસના બંદોબસ્ત સાથે કાર્યવાહી ચાલી રહી છે. જોકે જે નાગરિકો પાસે રહેઠાણના પુરાવા હશે તેની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવશે. SOU પરિસરમાં વન્યજીવોનો આતંક. સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં વન્યજીવોનો આતંક વધી રહ્યો છે. ખલવાણી રિવર રાફ્ટિંગ સાઇટના પુલ પર દીપડો ફરતો જોવા મળતા પ્રવાસીઓમાં ભય ફેલાયો છે. દરરોજ હજારો લોકોની અવરજવર ધરાવતા આ વિસ્તારમાં હિંસક દીપડાની હાજરીથી સુરક્ષા પર સવાલો ઊભા થયા છે. અગાઉ પણ દીપડાના પ્રવેશની ઘટનાઓ બની ચૂકી છે. નર્મદા જિલ્લાના અનેક ગામોમાં પણ દીપડાના દેખાવ વધ્યા છે, જેના કારણે ખેડૂતો અને ગ્રામજનોમાં દહેશત ફેલાઈ છે. સુરતમાંથી લાંચિયો હોમગાર્ડ જવાન ઝડપાયો. સુરતમાં વર્ષ 2018ના લાંચ કેસમાં હોમગાર્ડ જવાન શિવાજી ઉર્ફે શિવા ગોરખ ઉગલેની ધરપકડ કરવામાં આવી છે. મહિલાના પ્રોહિબિશન કેસમાં તેણે પરિવાર પાસેથી 10,000ની લાંચ માંગી હતી અને ન આપતા ધરપકડની ધમકી આપી હતી. મહિલાના પુત્રએ સમગ્ર વાતચીત ગુપ્ત રીતે મોબાઈલમાં રેકોર્ડ કરી SEBને સોંપી હતી. FSLના વોઇસ સ્પેક્ટ્રોગ્રાફી ટેસ્ટમાં અવાજ મેચ થતા તેની સામે પુરાવા મજબૂત બન્યા હતા. અમિત શાહની મોટી જાહેરાત. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જાહેરાત કરી છે કે 2027 સુધીમાં 1-2 રાજ્યો સિવાય સમગ્ર પૂર્વોત્તરમાંથી FSPA હટાવી લેવાશે. આ સાથે કેન્દ્ર, આસામ અને નાગાલેન્ડ વચ્ચે સીમા વિવાદિત વિસ્તારોમાં બંધ પડેલા તેલ અને ગેસ ઉત્પાદનને ફરી શરૂ કરવા ઐતિહાસિક સમજૂતી થઈ છે. આ નિર્ણયથી દૈનિક ઉત્પાદન 1,500 બેરલથી 10 ગણું વધી શકે છે, જેનાથી 15,000 કરોડથી વધુ મૂલ્યના તેલ અને ગેસ મળવાનો અંદાજ છે. શિક્ષક ચાલુ નોકરીએ ફોન નહીં વાપરી શકે. બનાસકાંઠા જિલ્લા અધિકારી દ્વારા ચાલુ શાળાએ મોબાઈલ જમા કરવા માટે શિક્ષકોને આદેશ અપાયો છે. આદેશ મુજબ આચાર્ય પાસે તમામ શિક્ષકોને ફરજિયાત મોબાઈલ જમા કરાવવો પડશે. સાથે જ વસ્તી ગણતરી પણ શાળા સમય પહેલા અથવા પછી કરવા માટે સૂચના અપાઈ છે. બાળકોનો અભ્યાસ ન બગડે તે માટે આ નિર્ણય કરાયો છે. વધુમાં વિદાય કાર્યક્રમો રજાના દિવસે યોજવા સૂચના આપવામાં આવી છે. બિહારમાં ભારે વરસાદથી 9 લોકોના મોત. બિહારના 12 જિલ્લાઓમાં વાવાઝોડા સાથે ભારે વરસાદ નોંધાયો હતો. ખગડિયા, સહરસા અને મધેપુરા જિલ્લામાં વીજળી પડતા પતિ પત્ની સહિત 9 લોકોના મોત થયા છે. ઉત્તર પ્રદેશના 52 શહેરોમાં પ્રી મોન્સૂન વરસાદ વરસ્યો હતો. ઉપરાંત મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, જમ્મુ કાશ્મીર, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને પંજાબમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. શત્રુઘ્ને કહ્યું, TMC સાથે હતો છું અને રહીશ. પશ્ચિમ બંગાળમાં ચાલી રહેલા રાજકીય ઉથલપાથલ વચ્ચે શત્રુઘ્ન સિંહાનું મોટું નિવેદન સામે આવ્યું છે. તાજેતરમાં ચાલી રહેલી ચર્ચામાં TMCના 19 બળવાખોર નેતાઓમાં શત્રુઘ્ન સિંહાનું પણ નામ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો હતો. જો કે મીડિયા સાથે વાત કરતા તેમણે સ્પષ્ટ કહ્યું કે તેઓ તમામ મુશ્કેલીઓમાં મમતા બેનર્જી સાથે ઊભા રહેશે. વધુમાં તેમણે કહ્યું કે હું મમતા બેનર્જી સાથે હતો છું અને ભવિષ્યમાં પણ રહીશ. મમતા બેનર્જી વિરુદ્ધ FIR નોંધાઈ. માર્ચ 2026માં એક રાજકીય ભાષણ દરમિયાન મમતા બેનર્જી દ્વારા કરાયેલા નિવેદનને લઈને વિવાદ સર્જાયો છે. એક ઉદ્યોગપતિની ફરિયાદના આધારે કોલકાતા પોલીસે હેર સ્ટ્રીટ પોલીસ સ્ટેશનમાં FIR નોંધ્યો છે. આ મામલે મમતાના ભત્રીજા અને સાંસદ અભિષેક બેનર્જી સામે અગાઉ નોંધાયેલી FIR અંગે CIDએ પૂછપરછ કરી હતી. પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની પાર્ટી વિખરાઈ ગઈ છે. મોંઘવારી તો મને બહુ ગમે છે. મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવ વચ્ચે અમેરિકામાં ટ્રમ્પના નિવેદન બાદ ભારે હોબાળો મચ્યો છે. મોંઘવારીના માર વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક નિવેદનમાં કહ્યું કે મને મોંઘવારી ખૂબ જ પસંદ છે, જે બાદ ભારે હોબાળો મચી ગયો. વધુમાં ટ્રમ્પે દાવો કર્યો કે ઈરાન સાથે ચાલી રહેલું યુદ્ધ ખતમ થતાં જ અમેરિકામાં મોંઘવારી દર નીચે આવી જશે. જણાવીએ કે યુએસમાં ફુગાવાનો દર એપ્રિલના 3.8 થી વધીને મેમાં 4.2% થયો છે.
ઈરાન સાથે યુદ્ધ સમાપ્ત. મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવ વચ્ચે ટ્રમ્પે મોટો દાવો કર્યો છે. ટ્રમ્પે પોસ્ટ કરતા જણાવ્યું કે ઈરાન સાથે યુદ્ધ હવે સમાપ્ત કરી દીધું છે. ઈરાન પરમાણુ હથિયાર નહીં બનાવવા પર સહમતિ દર્શાવી છે. સુપ્રીમ લીડર મુજબ્તા ખામનેઈએ આ મંજૂરી આપી હોવાનો પણ ટ્રમ્પે દાવો કર્યો છે. તેમણે ઉમેર્યું કે યુરોપમાં શાંતિ કરારના હસ્તાક્ષર કરવામાં આવશે. જણાવીએ ટ્રમ્પના દાવા અંગે ઈરાન દ્વારા સત્તાવાર પુષ્ટિ સામે આવી નથી.